ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, છતાં પણ રાજ્યની ગલીએ ગલીએ દારૂ મળે છે તે વાત કોઈનાથી પણ છુપાયેલી નથી। હવે હદ તો ત્યારે થઈ રહી છે જ્યારે જેલમાં જે આરોપીઓને સજા આપવા માટે લાવવામાં આવે છે તે આરોપીઓ પણ જેલમાં દારૂની મજા માણે છે। ગાંધીધામની દારૂની મહેફિલ ગાંધીધામની ગળપાદર જેલ છે તે જેલમાં દારૂની મહેફિલ થતી હોવાની જાણકારી સામે આવી, જે અંગે સ્થાનિક એસઓજી અને એલસીબીએ જેલમાં રેડ પાડી અને બુટલેગર યુવરાજસિંહ જાડેજા પોલીસની હત્યાના પ્રયાસમાં પકડાયા પછી પણ સખણો ન રહેતા જેલમાં દારૂની ખેપ મારતો ઝડપાયો। જેલમાં મુખ્ય બુટલેગર યુવરાજસિંહ ઉપરાંત અડધો ડઝન જેટલા જે કેદીઓ છે તે દારૂની મહેફિલ જમાવી રહ્યા હતા। ગાંધીધામ પોલીસ, સાદીપુર પોલીસ અને એલસીબી સાથે એસઓજીના કાફલાએ મધરાત્રે ત્રાટકી મહેફિલના રંગમાં ભંગ પાડ્યો હતો। અહીં પોલીસને દારૂની બોટલો ઉપરાંત 50,000 રોકડા પણ મળી આવ્યા હતા, જેને પગલે હવે સવાલ થઈ રહ્યો છે કે જેલમાં આરોપીઓ જે છે તે દારૂની મહેફિલ પણ માણી રહ્યા છે। 50,000 રોકડા મળ્યા, તેમની પાસે પૈસા પણ કેવી રીતે આવ્યા તે પણ એક મોટો સવાલ છે। બુટલેગર સહિત 6 જણા દારૂની મહેફિલ માણી રહ્યા હતા। આ સમગ્ર મામલે વધુ માહિતી સાથે સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી જોડાઈ ગયા છે। અલ્પેશ, જેલમાં એક તરફ આરોપીઓ જે છે તેમને સજા આપવાની હોય છે, સજા મેળવવા માટે તેઓ જેલમાં આવતા હોય છે, પરંતુ આ તો જાણે જમાઈ હોય તે રીતે જેલમાં જ દારૂની ખેપ પણ મારી રહ્યા છે। રોકડ રૂપિયા પણ તેમની પાસેથી પકડાઈ રહ્યા છે, મોબાઈલ પણ તેમની પાસેથી જપ્ત થઈ રહ્યા છે। જી અલ્પેશ। ચોક્કસથી અંકિત, સમગ્ર મામલે અનેક સવાલો ઊભા થયા છે। જે રીતે ગળપાદર જેલમાં ગઈકાલે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવીને ત્યારબાદ જે કાર્યવાહી કરી છે, જેમાં એલસીબી, એસઓજી, ગાંધીધામ એ ડિવિઝન, બી ડિવિઝનનો કાફલો છે તે અચાનક જ સરપ્રાઇઝ ચેકિંગ માટે પહોંચ્યો હતો। અલગ અલગ બેરેકની અંદર તપાસ કરવામાં આવી હતી, જેમાં 6 જેટલા કેદીઓ છે તે પીધેલી હાલતમાં પકડાયા છે, તેમની પાસેથી દારૂ પણ મળી આવ્યો છે। આ સિવાય બેરેકની છત ઉપરથી 50,000 રૂપિયાની રોકડ મળી આવી છે। 4 જેટલા આરોપી છે તેમની પાસે મોબાઈલ, ચાર્જર સહિતનો મુદ્દામાલ પણ મળી આવ્યો છે, જેમાં કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ અને સુરજીત પરદેશીનો પણ સમાવેશ થાય છે। સુરજીત પરદેશી છે તે જંતુઈ ભાનુશાળી હત્યા કેસનો આરોપી છે અને યુવરાજસિંહ જાડેજા છે તે ચેરઈનો કુખ્યાત બુટલેગર છે। હાલ બંને છે તે જેલની અંદર બંધ હતા, પરંતુ જેલમાં આ પ્રકારની સવલતો તેમને કોણ આપતું હતું તે અંગે અહીંયા સવાલો ઊભા થયા છે। સમગ્ર મામલે હાલ જેલ પ્રશાસન દ્વારા પણ હવે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં જેલમાં ફરજ બજાવતા 5 જેટલા કર્મચારીઓ છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ સવાલ અહીંયા એ વાતનો થઈ રહ્યો છે કે જેલમાં દારૂ, મોબાઈલ જેવી સવલતો કોણ પૂરી પાડતું હતું તે અંગે પણ અહીંયા સૌથી મોટો સવાલ ઊભો થયો છે। અલ્પેશને સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે કે આ તો અહીંયા રેડ પાડવામાં આવી ત્યારે આ બધી વસ્તુઓ મળી આવી કે ત્યાંના જે આરોપીઓ છે, કેદીઓ જે છે તે દારૂની મહેફિલ માણે છે, સાથે સાથે રોકડ રૂપિયા પણ રાખે છે અને મોબાઈલ પણ વાપરે છે। આ કોઈનાથી છુપાયેલું નથી કે જેલમાં આ બધું થાય છે, પરંતુ વસ્તુ એ છે કે જ્યારે રેડ પાડવામાં આવે છે ત્યારે જ આ બધી વસ્તુઓ કેમ પકડાય છે? શા માટે પ્રશાસન જે છે તે નિરંતર આ પ્રકારની કાર્યવાહી નથી કરતું, જેના પગલે આ બધી વસ્તુઓનો અંત આવે? ચોક્કસથી અંકિત, કંઈક ને કંઈક જેલ પ્રશાસન છે તેની મિલીભગતથી આ પ્રકારનું ચાલતું હોય છે ને જેલની અંદર આ પ્રકારે આરોપીઓ છે તેમને મોબાઈલ અને દારૂ જેવી સવલતો છે તેમના દ્વારા પૂરી પાડવામાં આવતી હોય તેવા આક્ષેપો અનેકવાર થયા છે। આ પ્રકારની પોલીસ છે તે જ્યારે ચેકિંગ કરતી હોય છે ત્યારે દારૂ, રોકડ અને આ પ્રકારે મોબાઈલ જે આરોપીઓ પાસેથી મળી આવ્યા છે તે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। 50,000 રૂપિયા જેટલી રોકડ પણ મળી આવી છે। જો કે આ રોકડ કોની હતી તે પણ અહીંયા સવાલ થયો છે, તે અંગે હાલ પોલીસ અલગ અલગ ગુના નોંધીને તપાસ શરૂ કરી છે। જે રીતે કેદીઓ પાસે દારૂની બોટલ પણ મળી આવી છે, દારૂની મહેફિલ માનતા પકડાયા છે, તેમની પાસેથી આઈફોન મળી આવ્યા છે, તે મામલે પણ હાલ સમગ્ર મામલે પોલીસ છે તે તપાસ કરી રહી છે। અંકિત, જી આભાર સમગ્ર માહિતી આપવા માટે અલ્પેશ।